સમગ્ર ભારત દેશમાં હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા એસટીના કોટામાં સંવિધાન વિરુદ્ધ ચુકાદો આપતા સાવલી નગર અને તાલુકાના એસસી આગેવાનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ ભારત બંધના એલાનના દિવસે એસટીના કાર્યકરોએ સમગ્ર દેશમાં થઈ રહેલ વિરોધમાં રેલી આકારે મોટી સંખ્યામાં હાજર રહી નાયબ કલેક્ટરશ્રીને સૂત્રોચ્ચાર વિરોધ કરતો સૂર પૂર્યો હતો। રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર। હાલ જે સંસદની અંદર અવાજ જો ઉઠાવનાર કોઈ વ્યક્તિ ગયું હોય તો ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદ છે। 11 તારીખ માટે અમે તો અત્યારથી બુકિંગ કરાવી દીધું છે। બરોડાથી ઓછામાં ઓછા 30 વ્યક્તિઓ 11 તારીખના બંધના એલાનની અંદર જઈ રહ્યા છે। સાથે સાથે હું અન્ય લોકોને પણ આહવાન કરું છું કે એ પણ સ્વખર્ચે જવાનું છે એટલે પોતે આવે। આજનું આ જે બંધના એલાનમાં તેમાં ઝુમખા સરપંચ હોય, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ હોય, ટુંડાવથી આવેલા અનિલભાઈ હોય, એ સિવાય મંજુસરના માજી સરપંચ હોય, આપણા વકીલોમાં મહેન્દ્રભાઈ હોય, NL સોલંકી હોય, પ્રકાશભાઈ વણકર હોય, એ તમામનો હું ભીમ આર્મી વતી આભાર માનું છું। સાથે સાથે પોલીસ તંત્ર અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય મૂળ નિવાસી।